આજે હું નવીન રેસીપી લઈને આવી છું. તમે વાડીયા પ્રોગ્રામની અંદર ભજીયા નહીં પણ સિંગ ભજીયાનું શાક બનાવશો. તો ચાલો જોઈ લે રેસીપી. તો સૌથી પહેલાં કડાઈમાં સિંગ તેલ લેશું. સિંગ તેલ ગરમ થાય એટલે રાઈ જીરું એડ કરી દેવાનું. તો સૌથી પહેલાં હવે આપણે તેની અંદર લીલા મરચાંની પેસ્ટ એડ કરશું. પછી આપણે કાઠિયાવાડી લસણની ચટણી અને થોડું આદું એડ કરી દઈશું અને આને સારી રીતે વઘારમાં સાતળી લેશું. બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. 30 સેકન્ડ પછી તેની અંદર આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે. તેને આપણે સારી રીતે સાતળી લેશું. પછી લીલી ડુંગળી ને લીલું લસણ. તો એ 100 ગણો સ્વાદ વધારવા માટે અહીંયા આપણે ભોજ કંપનીના બધા રૂટીન મસાલા લીધેલા છે. જો તમારે આને મગાવવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બધી માહિતી આપેલી છે. તમે ત્યાં જઈને ઓર્ડર કરી શકો છો. મારા કૂપન કોડથી તમે આ ઓર્ડર કરશો તો તમને 17% સુધીનો ડિસ્કાઉન્ટ પણ મળી જશે. તો અહીંયા આપણે હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને નમક એડ કરેલું છે. હવે તેને આપણે સારી રીતે સાતળી લેશું. મસાલા સતળાઈ જાય એટલે આપણે અહીંયા ટમેટા એડ કરી દેવાના છે, જેને આપણે ઝીણા સમારેલા છે. તેને પણ આપણે સારી રીતે થવા દેવાના છે. જો એવું લાગે કે મસાલા ચીપકે છે તો થોડું એવું પાણી એડ કરી દેવાનું.